નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો નવો નિર્ણય મિત્રો જારી કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો ગુજરાત રાજ્ય રખડતા ઢોર અંગે સરકારે મિત્રો ગાઈડલાઇન્સ જાહેર કરી છે, જેમાં મિત્રો મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ઢોરનું મિત્રો રજિસ્ટ્રેશન સાથે ટેગ લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। તો મિત્રો ટેગ વગરના ઢોર પકડાશે તો તેને મિત્રો ઢોરવાડે લઈ જવાશે, જ્યાં મિત્રો ઢોરોને છોડાવવા માટે મિત્રો 1000 સુધીનો દંડ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। તો મિત્રો બીજી તરફ જાહેર રસ્તાઓ ઉપર ઘાસનું વેચાણ અને ખવડાવવામાં ઉપર પણ મિત્રો સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી છે। પીએમ કિસાન યોજનાનો મિત્રો 18મા હપ્તાની મિત્રો રકમ જે મળવાની હોય છે તેની મિત્રો તારીખ જાહેર થઈ ગઈ છે। તો મિત્રો ભારતની 50%થી વધુ વસ્તી ખેતી ઉપર નિર્ભર છે, તો ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને આર્થિક લાભ આપવા માટે મિત્રો સરકાર દ્વારા અનેક પ્રકારની મિત્રો યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં મિત્રો વર્ષ મિત્રો 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના દ્વારા મિત્રો ખેડૂત ભાઈઓના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે, એટલે કે મિત્રો કુલ વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે। ત્યારે મિત્રો ચાલો જાણી લઈએ કે ખેડૂત ભાઈઓના ખાતામાં 18મો હપ્તો ક્યારે આવશે। તો મિત્રો ઓક્ટોબરમાં આવશે 18મો હપ્તો। ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક મિત્રો 6000 રૂપિયા આપવામાં આવે છે। આ નાણાં મિત્રો ખેડૂત ભાઈઓને 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે। ખેડૂતોને મિત્રો 4 મહિનાના અંતરે એક હપ્તો આપવામાં આવે છે। પ્રાપ્ત વિગતો મુજબ મિત્રો કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં મિત્રો આવી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ યોજનામાં ખેડૂત ભાઈઓને મળ્યા પૈસા। તો મિત્રો કિસાન પરિવહન યોજના હેઠળ સુરત જિલ્લાના 19 લાભાર્થીઓને મિત્રો રૂપિયા 13.50 લાખની સહાય ચૂકવવામાં મિત્રો આવી છે। રાજ્યનો કોઈ પણ ખેડૂત 5 વર્ષમાં એક વખત આ યોજનાના મિત્રો ખાતા દીઠ સહાય મેળવી શકે છે। મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત નાના સીમાંત મહિલા મિત્રો અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિના ખેડૂતોને મિત્રો કુલ ખર્ચના મિત્રો 35% અથવા તો મિત્રો 75002 માંથી જે ઓછું હોય એટલે કે મિત્રો સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા તો મિત્રો 50002 માંથી જે ઓછું હોય તે પ્રમાણે મિત્રો લાભ આપવામાં આવે છે। તો મિત્રો આ યોજના છે કિસાન પરિવહન યોજના, જેમાં મિત્રો ખેડૂત ભાઈઓને પૈસા મળે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ ચતુર્થીના દિવસે મિત્રો સોનાના ભાવમાં થયો વધારો। તો મિત્રો આજે 8 સપ્ટેમ્બરના રોજ સોનાના ભાવમાં મિત્રો 300 થી 400 રૂપિયાનો વધારો થયો છે। મિત્રો દેશના મોટા ભાગના શહેરોમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ મિત્રો 73000 રૂપિયાની આસપાસ રહ્યો છે, જ્યારે મિત્રો 22 કેરેટ સોનાનો ભાવ 67000 રૂપિયા રહ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે ખુશખબર સામે આવી છે। મિત્રો ગુજરાતમાં પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા માટે ઉપરાંત પશુપાલન વ્યવસાયને વેગ આપવા માટે મહત્વનો મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મિત્રો રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સ્ડ સિમેન ડોઝની મિત્રો કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં મિત્રો લેવામાં આવતી ફી 300 રૂપિયાથી ઘટાડીને મિત્રો 50 રૂપિયા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। દરેક પશુપાલક મિત્રો ઈચ્છતો હોય છે કે તેનું પશુ માદા બચ્ચાને જન્મ આપે। કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલા રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ રાજ્ય સરકારે મિત્રો પાટણ ખાતે સેક્સ્ડ સિમેન મિત્રો લેબોરેટરી કાર્યરત કરી હતી। આ લેબમાં મિત્રો ઉત્પાદિત થતા સેક્સ્ડ સિમેન ડોઝના ઉપયોગથી મિત્રો 90%થી વધુ વાછરડી અથવા મિત્રો પાડીનો જન્મ થયો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થશે ટૂંક જ સમયમાં સસ્તું। તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં પ્રતિ બેરલ $70 નીચે આવીને મિત્રો $69.68 પ્રતિ બેરલ ઉપર ટ્રેડ થઈ રહી છે મિત્રો। ત્યારે મિત્રો ડિસેમ્બર 2023 પછી છેલ્લા 9 મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવનું મિત્રો આ સૌથી નીચું સ્તર છે। જો મિત્રો કાચા તેલની કિંમતોમાં ઘટાડો લાંબા સમય સુધી ચાલુ રહે તો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મિત્રો ઘટાડો મોંઘવારીનો સામનો કરવા માટે મિત્રો મદદ કરી શકે છે।
ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન મળશે। તો મિત્રો દેશના કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા માટે તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મિત્રો મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ મિત્રો દરેક રાજ્યના મજૂર પરિવારોને 50,000થી વધુ મહિલાઓને મિત્રો મફતમાં મશીન આપવામાં આવશે। ત્યારે મિત્રો આજે તમને મફતમાં પીએમ સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું। આ યોજનાનો મિત્રો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારોને મહિલાઓને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે। હાલ આ યોજના હેઠળ મિત્રો દેશના અમુક રાજ્યોમાં જો કાર્યરત છે, જેમાં મિત્રો ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, જેમાં મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના મિત્રો ચલાવવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કવચને બમણું કરી 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે મિત્રો 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે। આ યોજના હેઠળ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે મિત્રો લાભાર્થીઓની સંખ્યા મિત્રો 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની મિત્રો તૈયારીઓ કરવામાં આવી રહી છે। એનડીએની સરકારે મિત્રો ત્રીજા કાર્યકાળમાં આ યોજના હેઠળ મિત્રો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે મિત્રો રજૂ કરવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગાપોરના પીએમનો મહિનાનો પગાર 1 કરોડ મિત્રો 15 લાખ રૂપિયા। તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ સિંગાપોરની મુલાકાતે ગયા હતા। બંને દેશો વચ્ચે અનેક કરારો પર થશે હસ્તાક્ષર અને મિત્રો સિંગાપોરના વિશ્વના સૌથી ધનિક દેશોમાંની યાદીમાં સામેલ છે। તો મિત્રો સિંગાપોરના પીએમનો દર મહિનાનો પગાર લગભગ 1.15 કરોડ રૂપિયાનો પગાર છે, જે દુનિયાના કોઈપણ રાજનેતા કરતાં વધારે છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કોહલી ટેક્સ ભરવામાં પણ મિત્રો કિંગ છે। તો મિત્રો કોહલી છેલ્લા નાણાકીય વર્ષમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય ક્રિકેટર બન્યા છે। એક ડેટા અનુસાર મિત્રો વિરાટે 66 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે। સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય સેલિબ્રિટીની યાદીમાં 5મા સ્થાને વિરાટ આવે છે। આ રીતે મિત્રો દેશમાં ટેક્સ ભરવામાં પણ કોહલી કિંગ કહેવામાં આવી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીની મોટી જાહેરાત। તો મિત્રો નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે મિત્રો 4 સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે। ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા ઉપર ભીડ ઘટાડવાનો છે। આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે। તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે। ક્યારથી અમલ થશે તે અંગે મિત્રો કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને મિત્રો ગુજરાતી સમાચારના વિડીયા આ મિત્રો ચેનલ થકી જોવા મળ્યા રહે।